નમસ્કાર દર્શક મિત્રો, વિઝન ઇલેક્ટ્રિકલ બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું સિંક્રોનિયસ મોટર વિશેની. તો કે સિંક્રોનિયસ મોટર આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ખૂબ જ અગત્યની ચેપ્ટર છે. તો કે સિંક્રોનિયસ મોટરની આપણે સંપૂર્ણ સમજ આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો ચાલો, સિંક્રોનિયસ મોટર એટલે કે અલ્ટરનેટરને વીજ સપ્લાય આપતા તે સિંક્રોનિયસ મોટર તરીકે કામ કરતું હોય છે. અલ્ટરનેટરને જ્યારે આપણે વીજ સપ્લાય આપીએ ત્યારે જ તે સિંક્રોનિયસ મોટર તરીકે કામ કરે છે. એટલે કે સિંક્રોનિયસ મોટર જે છે તે સ્વયં સંચાલિત એટલે કે સેલ્ફ સ્ટાર્ટ મોટર છે નહીં. એટલે કે સેલ્ફ સ્ટાર્ટ મોટર નથી. ખાસ અગત્યનું ટર્મ્સ છે કે સિંક્રોનિયસ મોટર જે છે તે સ્વયં સંચાલિત એટલે કે સેલ્ફ સ્ટાર્ટ મોટર નથી. હવે સિંક્રોનિયસ મોટરની જે વાત કરીએ તો કે આકૃતિ જે આ દર્શાવી છે તેની અંદર અલગ અલગ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે આઈ હુક છે, શાફ્ટ જે છે, ડેમ્પરિંગ વાઇન્ડિંગ છે, સ્ટેટર છે, રોટર છે અને તેનું ફીટ છે અને તેનું આખું આ કન્સ્ટ્રક્શન છે, ટર્મિનલ બોક્સ છે, જે આપણે ઇમેજ દ્વારા જોઈ શકીએ છીએ. હવે સિંક્રોનિયસ મોટરની વાત કરીએ તો કે સિંક્રોનિયસ મોટરને ચાલુ કરવાની અલગ અલગ 3 રીત છે. તેમાં સૌ પ્રથમ આવે છે પોની મોટરનો ઉપયોગ કરીને, એને કહેવામાં આવે છે પ્રાઇમ મૂવર મેથડ. ત્યાર પછી આવે છે ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કરીને, તેને કહેવામાં આવે છે સેલ્ફ સ્ટાર્ટિંગ મેથડ. અને ત્રીજી છે સિંક્રોનિયસ ઇન્ડક્શન મોટર. તો કે આ 3 મેથડ વડે આપણે સિંક્રોનિયસ મોટર જે છે તેને ચાલુ કરી શકતા હોઈએ છીએ. તો હવે સૌપ્રથમ વાત કરીએ પોની મોટરની રીત એટલે કે પ્રાઇમ મૂવરની મેથડ. તો કે તેની અંદર શું હોય તો કે સિંક્રોનિયસ મોટરની શાફ્ટને નાની એટલે કે એસી કે ડીસી મોટર સાથે કપલ કરવામાં આવે છે. આ મોટરને શું કહેવામાં આવે છે? પોની મોટર કહેવામાં આવે છે, કે જેને પોની કે સ્ટાર્ટિંગ મેથડ કહેવામાં આવતી હોય છે. ત્યાર પછી પોની મોટરની સ્પીડ જ્યારે સિંક્રોનિયસ સ્પીડ નજીક પહોંચે ત્યારે સિંક્રોનિયસ મોટરનો રોટર ડીસી સપ્લાય ચાલુ કરવામાં આવે છે. તેથી સ્ટેટર અને રોટર વચ્ચે મેગ્નેટિક લોકિંગ થતાં રોટર શું થાય છે? સિંક્રોનસ સ્પીડે ફરવા લાગે છે. ત્યારબાદ આપણે પોની મોટર બંધ કરી દેવામાં આવતી હોય છે અને સિંક્રોનસ મોટર શું થતી હોય છે? કન્ટિન્યુઅસ રન થઈ જતી હોય છે. તો કે આ મેથડનો ઉપયોગ કરી આપણે સિંક્રોનસ મોટર આ રીતે ચાલુ કરતા હોઈએ છીએ. તો કે આ થઈ ગઈ પોની મોટરની રીત, કે જેને શું કહેવામાં આવે છે? પોની કે સ્ટાર્ટિંગ મેથડ પણ કહેવાતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ સિંક્રોનસ મોટરની બીજી મેથડ ચાલુ કરવા માટેની, ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કરી, તેને શું કહેવામાં આવે છે? સેલ્ફ સ્ટાર્ટિંગ મેથડ. સિંક્રોનસ મોટરના રોટરના પોલમાં સ્લોટ પાડી તેમાં કોપરના સળિયા ફિટ કરી બંને બાજુ શોર્ટ સર્કિટ કરવામાં આવે છે. તેને ડેમ્પર વાઇન્ડિંગ કહે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે આ રાઉન્ડ જે દર્શાવવામાં આવેલું છે તે શું છે? ડેમ્પર વાઇન્ડિંગ છે દરેક રોટરની શાફ્ટની અંદર. તો કે દરેક રોટર જે છે તેની શાફ્ટની અંદર આપણે 3 જે દર્શાવ્યું છે તે ડેમ્પર વાઇન્ડિંગ છે, કે તેનો ઉપયોગ કરી અને આપણે શું કરતા હોય છે? ટોર્ક ઉત્પન્ન કરી અને આપણે સિંક્રોનસ મોટર જે છે તેને શું કરતા હોઈએ છીએ? ચાલુ કરતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજી મેથડ જે છે તે સિંક્રોનસ ઇન્ડક્શન મોટર તરીકે. તો કે આ રચનામાં મોટરને રોટરની બનાવટ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર જેવી જ હોય છે. આ મોટરના રોટરને બાહ્ય રેઝિસ્ટન્સ લગાવીને સ્લિપ રિંગ મોટરની જેમ ચાલુ કરવામાં આવે છે. મોટાભાગની સિંક્રોનસ મોટર ઓટો સિંક્રોનસ મોટર જ હોય છે. જો કે મોટાભાગની સિંક્રોનસ મોટર કેવી હોય છે? તો કે ઓટો સિંક્રોનસ મોટર જ હોય છે. સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, એટલે કે તેમાં સ્ટાર્ટિંગ ટોર્ક કેટલો હોય છે? 0 હોય છે. ખૂબ જ અગત્યનો MCQ થઈ ગયો કે સિંક્રોનસ મોટર જે છે તે કેવી હોય છે? તો કે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, એટલે કે તેમાં સ્ટાર્ટિંગ ટોર્ક કેવો હોય છે? 0 હોય છે. લોડની વધઘટ સાથે સિંક્રોનસ મોટરની સ્પીડમાં ફેરફાર થતો નથી, એટલે કે તેની સ્પીડ પણ કેવી હોય છે? અચળ હોય છે. સિંક્રોનસ મોટરની સ્પીડ હંમેશા કેવી હોય છે? અચળ હોય છે. તો કે આ મેથડ જે છે તે કઈ મેથડ થઈ ગઈ? સિંક્રોનસ ઇન્ડક્શન મોટર તરીકે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ફિલ્ડ એક્સાઇટેશનની અસર. ખૂબ જ અગત્યનું ટર્મ્સ છે સિંક્રોનસ મોટર માટે, ફિલ્ડ એક્સાઇટેશન કે આ પાવર ફેક્ટર રિગાર્ડિંગ્સ હોય છે. તો દર્શક મિત્રો, આપણે જોઈએ તો કે સિંક્રોનસ મોટર જે છે તે 100% એક્સાઇટેશન પર હોય ત્યારે તેનો પાવર ફેક્ટર કેવો હોય છે? યુનિટી હોય છે. પછી વાત કરીએ કે જ્યારે સિંક્રોનસ મોટર 100% કરતાં વધારે એક્સાઇટેશન આપવામાં આવે ત્યારે તેને ઓવર એક્સાઇટેશન કહેવામાં આવતું હોય છે અને ત્યારે તે લીડિંગ પાવર ફેક્ટર ઉપર ચાલતી હોય છે. ત્યાર પછી વાત કરીએ કે જો 100% કરતાં ઓછું એક્સાઇટેશન આપવામાં આવે ત્યારે તે અંડર એક્સાઇટેશન કહેવામાં આવે છે અને ત્યારે તે લેગિંગ પાવર ફેક્ટર ઉપર કામ કરતું હોય છે. તો કે પાવર ફેક્ટર સુધારનાર સાધન હંમેશા લોડની નજીક રાખવામાં આવે છે. અને દર્શક મિત્રો, ઇન્ડક્શન મોટર, ટ્રાન્સફોર્મર, વેલ્ડિંગ મશીન, ઇન્ડક્શન ફર્નેસ, ચોક, કોઇલ વગેરે ઇન્ડક્ટિવ લોડનો પાવર ફેક્ટર કેવો હોય છે? ખૂબ જ ઓછો હોય
છે. તો કે પાવર ફેક્ટર સુધારવા માટે આપણે કોનો ઉપયોગ કરતા હોઈએ? સિંક્રોનિયસ મોટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તથા કેપેસિટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે આ પાવર ફેક્ટર સુધારણા માટે પણ સિંક્રોનસ મોટર જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ સાબિત થતું હોય છે. હવે આપણે સિંક્રોનસ મોટર અને ઇન્ડક્શન મોટરની કમ્પેરિઝન કરી લઈએ. તો પહેલી છે કિંમતમાં મોંઘી હોય છે, તે ઇન્ડક્શન મોટર કિંમતમાં સસ્તી હોય છે. બીજું તો કે સ્વયં સંચાલિત એટલે કે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, જ્યારે ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ છે. ત્રીજું તો કે તેની સ્પીડ સિંક્રોનસ સ્પીડ જેટલી જ હોય છે, જ્યારે ઇન્ડક્શન મોટરની સ્પીડ શું હોય છે? તો કે સિંક્રોનસ સ્પીડથી ઓછી હોય છે. ચોથું, સિંક્રોનિયસ મોટર જે છે તે કોઈપણ લોડ ઉપર અચળ સ્પીડ હોય છે, જ્યારે ઇન્ડક્શન મોટરની શું હોય છે? તો કે લોડ વધતા સ્પીડ એનું શું થાય છે? ઘટે છે. પછી પાંચમું તો કે સિંક્રોનસ મોટર છે તે યુનિટી લીડિંગ કે લેગિંગ પાવર ફેક્ટર ઉપર કાર્ય કરી શકે છે, જ્યારે ઇન્ડક્શન મોટર માત્ર લેગિંગ પાવર ફેક્ટર ઉપર કાર્ય કરે છે. છઠ્ઠું તો કે તેની સ્પીડ શું છે? સિંક્રોનસ મોટરની સ્પીડ કંટ્રોલ શક્ય નથી, જ્યારે ઇન્ડક્શન મોટરનું સ્પીડ કંટ્રોલ શક્ય છે. VFD દ્વારા એનું સ્પીડ કંટ્રોલિંગ કરી શકતા હોય છે ઇન્ડક્શન મોટરનું. સાતમું તો કે સિંક્રોનસ મોટર જે છે તેની એફિશિયન્સી કેવી હોય છે? ખૂબ ઊંચી હોય છે, જ્યારે ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી કેવી હોય છે? સિંક્રોનસ મોટરની એફિશિયન્સી ખૂબ ઊંચી હોય છે, જ્યારે ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી કેવી હોય છે? ઊંચી હોય છે, પણ જ્યારે સિંક્રોનસની વધારે પડતી ઊંચી હોય છે. ત્યાર પછી આપણે સિંક્રોનસ મોટરનો ઉપયોગ જે છે આઠમું જોઈએ કે પાવર ફેક્ટર સુધારા કરવા માટે થાય છે, જ્યારે ઇન્ડક્શન મોટરનો ઉપયોગ જે છે તે મિકેનિકલ લોડ ચલાવવા માટે થતો હોય છે. ત્યાર પછી નવમું જોઈએ કે સિંક્રોનસ મોટર છે તેને એક્સાઇટેશન તરીકે સ્વતંત્ર DC સપ્લાય આપવો પડે છે, જ્યારે ઇન્ડક્શન મોટરને એક્સાઇટેશનની કોઈપણ જાતની જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછી 10મું અને છેલ્લું, સિંક્રોનિયસ મોટર જે છે તેને ચલાવવા માટે અન્ય જરૂરી ભાગોમાં મુખ્યત્વે સ્લિપ રિંગ છે, કાર્બન બ્રશ કે જેવું હોય છે, જ્યારે ઇન્ડક્શન મોટરને ચલાવવા માટે આવી અન્ય કોઈ એસેસરીઝની જરૂર પડતી હોતી નથી. તો આ થઈ ગયો ડિફરન્સ સિંક્રોનસ મોટર અને ઇન્ડક્શન મોટરનું એક જાતનું કમ્પેરિઝન આપણે અહીંયા કર્યું. ત્યાર પછી વાત કરીએ આપણે સિંક્રોનસ મોટરની આ ઇમેજ છે. તો કે આની ઇમેજ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આમાં અલગ અલગ જો સ્ટેટર જે છે તે ઇન્ડિકેશન દર્શાવ્યું છે, ત્યાર પછી આ ફ્રેમ દર્શાવી છે, ત્યાર પછી વચ્ચેનો જે યલો પોર્શન છે જે તે રોટર છે, ત્યાર પછી જે આપણે જે છે આ વાઇન્ડિંગનો એરો પણ એક દર્શાવ્યો છે, પછી એક્સાઇટર કેવું હોય છે તે પણ આપણે ઇમેજ દ્વારા દર્શાવ્યું છે. તો કે આ થઈ ગઈ આપણી સિંક્રોનસ મોટર. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.